વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે અને પોતાની વિજય સંદેશ યાત્રા લઈને લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીની આજે વિજય સંદેશ યાત્રા છે એ કચ્છના ભુજ ખાતે પહોંચી હતી। આ જગ્યાએ પહોંચીને હાલ ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વચ્ચે જે બબાલ ચાલી રહી છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ એક હવે નવી જ વાત કરી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રા આજે કચ્છના ભુજ ખાતે પહોંચી હતી અને આ જગ્યાએ પહોંચીને રાજુ કરપડાએ કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલભાઈ ઇટાલિયા વચ્ચે જે બબાલ ચાલી રહી છે અને બંને એકબીજાના રાજીનામાની માંગ કરી રહ્યા છે તેને લઈને હવે રાજુ કરપડાએ એવું કહ્યું છે જેણે સૌને ચોંકાવી દીધા છે। રાજુ કરપડાએ નરેન્દ્ર મોદીના રાજીનામાની વાત કરી નાખી છે। આ સભા દરમિયાન તેમણે શું કહ્યું પહેલા તે સાંભળીએ, પછી આગળ ચર્ચા કરીએ। આપ સૌને મોરો ભાજપ વાળા અરે દેવા દો, ભાજપ વાળા અરે દેવાનો છે। ઓલા ભાઈ મોરબી વાળાએ 2 દીથી ઉપાડો લીધો છે। મેં આજે વિનંતી અહીંયાથી મીડિયાના મિત્રો છે ને વિનંતી કરું છું કે મોરબી વાળા ભાઈને મગજની દવા લેજો, કઈક માનસિક તકલીફ થઈ ગઈ છે। અહીંયા થોડી વાર થાય તો એ કે હું રાજીનામું દઈ દઉં, ગોપાલભાઈ લડવા આવે। હવે એના મતદારોએ કહ્યું કે અહીંયા અમે વિસાવદર વાળી કરશું, તો એમાં ગુસ્સે ભરાઈ ગયા કે વિસાવદર વાળી એટલે હું લઈ આવો તમારા ગોપાલને। એટલે આ ગોપાલ ઇટાલિયાને ગીસુદાનની જરૂર નથી। રાજુ કરપડા જેવા 25 જણા બીજા પાર્ટી છે, આવા 25 જણા સૈનિકો બીજા પાર્ટીમાં છે કે ઈશારે દરિયામાં કૂદી પડે આવા લોકોની ફોજ તૈયાર થઈ છે। એટલે કોઈ એવું માનતું હોય। બીજી વાત, પછી કઈક એમને નિવેદન પાછું ફેરવું, પછી કે હવે ગોપાલભાઈ રાજીનામું આપે તો હું આપું। હું કહું છું કે નરેન્દ્રભાઈ મોદી રાજીનામું આપે ગોપાલભાઈ આપી દે। અમે વિનંતી કરીએ ઈસુદાનભાઈ ગઢવીને, ગોપાલભાઈ ઇટાલિયાને કે આ લોકોને હવે સાહેબ તમારે જવાબ દેવાની જરૂર નથી। આમના માટે ગુજરાત પૂરતી લડાઈ તો અમે લોકો આ સૈનિકો સાથે રાખીને લડી લઈશું। બધા સહમત છો? વિસાવદરમાં જે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, આવનાર સમયમાં ઈસુદાનભાઈ ગઢવીએ આજે ચેલેન્જ કરી છે। CR પાટીલમાં તાકાત હોય, મુખ્યમંત્રીમાં તાકાત હોય તો ગુજરાતની 161 સીટ ઉપર ચૂંટણી લાવે, આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર। તમામ તૈયાર છો? એડી ચોટીનું જોર લગાવશું, ગરીબો માટે લડશું, ખેડૂતો માટે લડશું, લોકશાહી બચાવવા માટે લડશું, મારા અને તમારા બાળકો માટે લડશું, હા કે ના? આપ સૌનો આજના કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ઉપસ્થિત રહેવા બદલ હું રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। રાજુ કરપડાએ કહ્યું કે કાંતિભાઈનું એવું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે તો હું રાજીનામું આપું, તો મારી એવી માંગણી છે કે નરેન્દ્ર મોદી રાજીનામું આપે તો હવે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે। આ બંને ધારાસભ્યો વચ્ચે જે આ પક્ષાપક્ષી અને ચેલેન્જ બાજીઓ થઈ રહી છે તેને લઈને હવે રાજુ કરપડાનું પણ આ નિવેદન સામે આવ્યું છે। અને આ સિવાય રાજુ કરપડાએ જે પોલીસ છે તેના પર કટાક્ષ કર્યા હતા અને પોલીસને ભારતીય જનતા પાર્ટીનો હાથો બનવાનો શોખ છે એવી વાત પણ કરી હતી। ખાખીધારીઓને રાજુ કરપડાએ શું કહ્યું એ પણ સાંભળીએ। અમે વિસાવદર જીત્યા પછી ભાજપના નેતાઓને તો પીડા ઉપડી છે, નકલી તેર પેટમાં રેડાણું અને એસિડિટી થઈ છે, આ સમજી શકાય। પણ આજે દુઃખ સાથે કહું છું, ખાખી વર્દીમાં રહેલા અધિકારીઓને પણ ક્યાંક ભાજપનો હાથો બનવાનો શોખ થતો હોય મારી અંદર પોલીસ અધિકારીઓ માટે ઇજ્જત છે, માન સન્માન છે, પણ 2-5% પોલીસ અધિકારી કોઈના ખોળે બેહીને જો હાથો બનીને કામ કરવા ઈચ્છતા હોય તો એનું લિસ્ટ પણ તૈયાર કરવાની તૈયારી છે। અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે, અમારી લડાઈ ભાજપ કોંગ્રેસના
કોઈ એવું સમજતા હોય કે ડીજે વાળાને આમ આદમી પાર્ટી કચ્છ પૂર્વ પશ્ચિમ વાળાને ડરાવી ધમકાવી અને રેલીમાં અવરોધ ઉભો કરશું, ક્યાંક ને ક્યાંક ભીડ થાય છે આવા બાના કાઢવામાં આવ્યા, રેલીના કારણે ક્યાંક ડિસ્ટર્બ થાય છે એવા બાના કાઢવામાં આવ્યા, ટ્રાફિક થાય છે એવા બાના કાઢવામાં આવ્યા. ભાજપના નેતા નેતોડીઓ આવે ત્યાં ટ્રાફિક નથી થતું. ભાજપના નેતા અને નેતોડીઓ આવે ત્યારે ટ્રાફિક નથી થતું. કચ્છની અંદર આની પહેલા હું આવ્યો ત્યારે અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુએ અમે ગયા હાર પહેરાવવા, દારૂની બોટલ પડી હતી, શર્મિંદા પોલીસ નથી થતી. કચ્છની અંદર બેફામ માઇનિંગનો ધંધો ચાલે છે ઇલીગલી, પોલીસ શર્મિંદા નથી થતી. મારું તમને એ કહેવાનું છે, અને પોલીસ અધિકારીઓ પણ સામે ઊભા એમાંના બધા ખરાબ હશે આવું હું નથી માનતો, પણ 2-5% કોઈ ખરાબ હોય અને આખી પોલીસ અધિકારીઓની જે ખાખી વર્દી છે એને દાગ લાગે તો આવા અધિકારીઓને ખુલ્લા પાડવાનું કામ રાજુ કરપડા કરશે. હજી પાયલબેન વાળો દાગ ધોવાનો નથી, પાયલબેન વાળો દાગ ધોવાનો નથી. નવા દાગ પાડવા માટે કચ્છમાં આવ્યા હોય તો ધ્યાન રાખજો. તમે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે ભાજપનો હાથો બનીને કામ ના કરતા વિનંતી કરીએ છીએ. બાકી તમે એવું સમજતા હોય 6 વાગે રેલી પૂરી થાય ને 6:30 થાય ને 7 વાગે થાય ને ટ્રાફિક થાય, આ બધા કાયદાઓ તો અમે પહેલા ભણ્યા છીએ, પછી રાજનીતિમાં આવ્યા ને વકીલાત. જ્યારે વકીલનું ભણતો ત્યારે રાજુ કરપડા ગોલ્ડ મેડાલિસ્ટ થઈને અહીં મેદાનમાં આવ્યો. એટલે અમારી લડાઈ પ્રદેશ પ્રમુખ અને ગોપાલભાઈ ઇટાલિયાના કહેવાથી, એમના માર્ગદર્શન નીચે, માન્ય કેજરીવાલજીના માર્ગદર્શન નીચે અમે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી નાખવા માટે થઈ, લોકશાહી બચાવવા માટે થઈ અને બંધારણ બચાવવા માટેની અમે લડાઈ લડીએ છીએ. વિનંતી કરું છું હાથ જોડીને કે બંધારણ બચાવવાની જવાબદારી જેની છે એ રક્ષક પોતે ભક્ષક ના બને, આ જવાબદારી પણ એમની છે. બાકી ક્યારેય કોમ્પ્રોમાઇઝ એમાં થશે જ નહીં. તમે કોઈ સામાન્ય માણસનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશો, તમે અમારા કાર્યકર્તાનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશો, તમે કાર્યકર્તાને 2 ગાળો બોલશો, અમે પ્રદેશમાંથી આવેલા નેતા શું અહીં મસાલો ખાંડવા આવ્યા છીએ? વિનંતી કરીએ છીએ કે આમાં ક્યાંય અમારે ના પડવું પડે ને આટલી ટકોરથી સમજી જાજો, આટલી ટકોરથી સમજી જાજો. વ્યક્તિગત આરોપ નથી મૂકતા, પણ ભાજપનો હાથો બનીને અમરેલીમાં જે કાંડ થયા છે ને એ કાંડ અહીંયા ન થાય એનું ધ્યાન રાખજો એ કહીએ છીએ. બાકી રાજુ કરપડાએ ખાખીદારીઓને પણ ભાજપના હાથો ન બનવા માટે કહ્યું હતું. અને આજે બંને ધારાસભ્યો છે, ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્ય, આ બંને વચ્ચે જે ચેલેન્જ બાજી અને આક્ષેપબાજી થઈ રહી છે તેને લઈને ગુજરાતનું જે રાજકારણ છે એ ગરમાયું છે. અને આમ આદમી પાર્ટી ઠેક ઠેકાણે પોતાની જે વિજય સંદેશ યાત્રા છે એ લઈને જઈ રહી છે. અને દરેક યાત્રામાં કે દરેક જગ્યાએ હવે ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ લોકો પાસે હવે આ જે વિષય છે તેને લઈને જે ચર્ચાઓ જે છે, વાતો છે અને આક્ષેપબાજીઓ, ચેલેન્જબાજીઓ જે છે એ થઈ રહી છે. પરંતુ આ 2 ધારાસભ્યોની આ ચેલેન્જબાજીઓમાં પરેશાન જે છે એ જનતા થઈ રહી છે. આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.